વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત પાલિકા દ્વારા સુરસાગર તળાવ કિનારે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। વડોદરા મહાનગરપાલિકા દ્વારા સુરસાગર તળાવ કિનારે આજરોજ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર, ધારાસભ્યો અને પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ તથા કાઉન્સિલરો ભેગા મળીને સુરસાગર તળાવ કિનારે સાફ સફાઈ કરી હતી। સાથે જ દિવાલો પર સ્વચ્છ વડોદરાનું પેઇન્ટિંગ પણ કરવામાં આવ્યું હતું। સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા દ્વારા મહા સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। દરેક વોર્ડ દીઠ 25,000 લોકોને અભિયાનમાં જોડવામાં આવ્યા છે। ત્યારે સુરસાગર ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। એક દિન સ્વચ્છતા કી ઓર એક દિન એક ઘંટા સ્વચ્છતાના માટેના સૂત્ર સાથે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સાથે જ આગામી દિવસોમાં આ અંગે દરેક સોસાયટીની હરીફાઈ પણ યોજવામાં આવશે। મહિનામાં 2-3 વખત જે સોસાયટી આવશે તેના પ્રમુખનું પણ અમે સન્માન કરવાના છે, જેથી કરીને વડોદરા સિટીમાં એક મૂવમેન્ટ બની જાય। ફક્ત સ્વચ્છતા રેન્કિંગમાં સુધારા લાવવાનો નથી, એક વિઝ્યુઅલ પ્રેઝન્સ અને સમગ્ર સિટીને સ્વચ્છ કરવા માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે। વિધાનસભાના મુખ્ય દંડક અને ધારાસભ્ય બાળુભાઈ શુક્લાએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની 75મા જન્મદિવસ નિમિત્તે સ્વચ્છતા હી સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આજના દિવસે સમગ્ર દેશમાં અને ઠેર ઠેર સ્વચ્છતા માટે થઈને 1 કલાક પોતાના શહેર અને ગામ માટે ફાળવવાનું આયોજન કરવામાં આવ્યું છે। તે અંતર્ગત આજે વડોદરા શહેરમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મ જયંતિ નિમિત્તે ખૂબ મોટી ઝુંબેશ ઉપાડવામાં આવી છે, જેમાં આજે વડોદરા શહેરમાંથી 8 ઉપરાંત લોકો અને કોર્પોરેશનના કર્મચારીઓ પણ સ્વચ્છતા ઝુંબેશમાં જોડાયા છે। આ નિમિત્તે શાળાના બાળકો સાથે એક રેલી પણ યોજવામાં આવી હતી, જેમાં ધારાસભ્ય, મેયર, કોર્પોરેટરો અને પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ જોડાયા હતા। આજે વડોદરા ખાતે 25 સપ્ટેમ્બરના રોજ માન્ય વડાપ્રધાનશ્રીનું જે દીર્ઘદ્રષ્ટિ અને માન્ય મુખ્યમંત્રીશ્રીનું જે લીડરશિપ છે એના ભાગરૂપે અમે વડોદરા સિટીમાં આજે મહા સ્વચ્છતા અભિયાનની કાર્યક્રમ શરૂ કરી છે। સવારે 8 થી 9 એક કાર્યક્રમ શરૂ કરી દીધો છે અને હવે સુરસાગર ખાતે પણ બીજી કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યા છે। દરેક વોર્ડ દીઠ આજે 25,000 લોકો આપણા સાથે જોડ્યા છે અને મેઇન કાર્યક્રમ અહીંયા સુરસાગર ખાતે અમે કરી રહ્યા છે, જેના થકી સ્વચ્છતા અભિયાન એક દિન સ્વચ્છતા કી ઓર આજે એક દિન એક ઘંટા સ્વચ્છતા માટે અમે વડોદરામાં આ કાર્યક્રમ કરી રહ્યા છે। દરેક વોર્ડ પ્રમુખો સાથે પણ અમે હરીફાઈ કરી દેવામાં આવી છે, જેથી કરીને દરેક સોસાયટીની હરીફાઈ પણ આવનારા દિવસોમાં કરવાના છે। મહિનામાં જે 2 વખત 3 વખત બેસ્ટ સોસાયટી જ આવે એ પ્રમુખને પણ અમે સન્માન કરવાના છે, જેથી કરીને આ એક વડોદરામાં સિટીની મોમેન્ટમ બની જાય। ફક્ત સ્વચ્છતા રેન્કિંગ્સમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું નથી, પણ એક વિઝ્યુઅલ ઇમ્પ્રુવમેન્ટ, વિઝ્યુઅલ પ્રેઝન્સ અને વિઝ્યુઅલ સિટીની ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે અમે કામગીરી કરી રહ્યા છે। આજે વડોદરાના નાગરિકોને તમામને અમે અપીલ કરીએ છીએ કે આ મોમેન્ટમાં જોડાવજો। ફક્ત આજ નથી પણ આવનારા દરેક વર્ષ આ સિટીને સ્વચ્છ બનાવવા માટે આ ખૂબ મોટી મહેલ છે। આજે વડોદરાના મીડિયાના મિત્રોને પણ અમે આમંત્રણ આપીએ છીએ અને આભાર પણ માનીએ છીએ કે આપને આમંત્રણને માન આપીને પધાર્યા છો। આ પણ આ ઝુંબેશમાં જોડાવજો, જેથી કરીને એક મોટું મેસેજ જાય। આપણે અત્યારે જે શરૂ કરી રહ્યા છીએ 1 કલાક માટે ચાલશે અને આ ઝુંબેશ 2 ઓક્ટોબર સુધી પણ ચાલવાના છે અને આવનારા દિવસોમાં 2 ઓક્ટોબર પછી અમે એક દિવસ એક વોર્ડના કાર્યક્રમ શરૂ કરવાના છે। દરેક વોર્ડમાં આખું તંત્ર ઉતરશે, ગંદકી સાફ કરવાનું, એન્ક્રોચમેન્ટ રિમૂવલ, પછી આપણે સાઈડમાં ફૂટપાથનું રિપેર, આ બધું કામગીરી કરવાના છે, જેથી કરીને વોર્ડ વાઇઝ આપણે કાર્યક્રમો પ્રોગ્રેસ કરી શકીએ એ બાબતમાં કાર્યક્રમ આયોજન કરી રહ્યા। અમે આજે સ્વચ્છતા અભિયાનની અંદર જોડાયેલા છે। દરરોજ અમે સાફ સફાઈ સારું રાખીએ છીએ। હું તમામ નાગરિકોને વિનંતી કરું છું કે બધા અમારી સાથે સાથ સહકાર આપે અને અમોને સહયોગ આપે। અમારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે અમોને આ સ્વચ્છતાનું સભ્ય અભિયાનનું જે સાફ સફાઈનું અમે જે કામ કરીએ છીએ અમે રેગ્યુલર કરીએ છીએ અને અમોને સાથ સહકાર આપે એવી હું આશા રાખું છું। હું પોતે મંગળદાસ સાહેબ। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 75મા વર્ષગાંઠ નિમિત્તે સ્વચ્છતા હી સેવા પખવાડિયાનું જે આયોજન કરવામાં આવ્યું છે તે આજના દિવસે આખા દેશમાં અને બધા ટેકાને સ્વચ્છતા માટે થઈને 1 કલાક પોતાના શહેર અને ગામ માટે ફાળવવાનું જે આયોજન કરવામાં આવ્યું છે તે અંતર્ગત આજે વડોદરા શહેરમાં પંડિત દીનદયાળજીના જન્મજયંતિ નિમિત્તે ખૂબ મોટી ઝુંબેશ ઉપાડવામાં આવી છે। આપણે એવું કહી શકાય કે વડોદરા શહેરની અડધી વસ્તી આજે સ્વચ્છતા માટે રોડ પર છે, ત્યારે 8 લાખથી પણ વધારે નાગરિકો એના અંદર જોડાયા છે, જેમાં કોર્પોરેશનના કર્મચારીઓ સહિત તમામ પાર્ટીના નેતાઓ અને NGO, કોર્પોરેટ, શૈક્ષણિક સંસ્થા બધા જ લોકો જ્યારે જોડાય છે, ત્યારે સૌપ્રથમ તો સમગ્ર વડોદરાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ પ્રકારનો જે એક સ્વચ્છતાનો અભિગમ અપનાવ્યો છે તેને આપણે આપણો સ્વભાવ બનાવીએ એ જ બધાને વિનંતી છે।